મૂળ સંપ્રદાયની જે ગરિમા છે, જે વિશેષતા છે, એ આજે કોઈ પણ વ્યક્તિને દર્શન થઈ શકે એમ છે. અહીંના એક એક કણમાં કચ્છના સત્સંગીઓ, ભુજના સંતો, એનો ઉત્સાહ, એનો ઉમંગ, એની ધગશ, એના ફળ સ્વરૂપ આપણે આ વિશાળ મંદિરમાં નરનારાયણ દેવને બિરાજમાન કરીને એનો દર્શન કરીએ છીએ. મૂર્તિનું તો તેજ છે ને છે જ, કારણ કે શ્રીજી મહારાજે પધરાવેલી મૂર્તિઓ છે. પણ આજે તમે જોશો તો એ શિખરના પણ એટલા તેજ છે કે તમારી આંખો અંજાઈ જાય. શિખર સામે જોશો ને તો મહારાજને પ્રાર્થના કે આ નરનારાયણ દેવમાં અખંડ પોતે બિરાજમાન રહીને આપણો સમગ્ર કચ્છનો સત્સંગ, સમગ્ર ગુજરાતનો, દેશ વિદેશનો સત્સંગ, એના ઉપર હંમેશા પોતાની અમી દ્રષ્ટિ રહે અને ગુજરાતની ઉત્તરોત્તર ઉન્નતિ ને પ્રગતિ થતી રહે એવી શ્રીજી મહારાજના ચરણોમાં નમ્ર પ્રાર્થના.